All set for another half an hour. No more drink. મૂતરવું હોય તો એ ઉભા ના થતા, પીવું હોય તો ઉભા ના થતા. હમણાં એક જણે કે હું ભૂલથી લેડીઝ મૂતરી આવે. મુકું ચૂડ્યા ખબર કેવી રીતે પડી લેડીઝ મૂતરી હતી? પેલો કે ગંદી ગાળો નીચે લખેલી હતી. એક કાકા ટ્રેનમાં બેઠેલા ઉપરના પાટિયા ઉપર. અમદાવાદનો કાકો હતો, બોમ્બે જતો હતો, ઉપરના પાટિયા ઉતરેલો. નીચે કોઈ બે છોકરીઓ બેઠેલી, એમાં એક અમદાવાદની બીજી સામેવાળી બોમ્બેની, બંને એકબીજાને ઓળખી ગઈ. તો પેલી અમદાવાદવાળી બોમ્બેને કે બોમ્બેવાળીને ખેલી, તું ક્યાં છું? તો પેલી કે હું તો બોમ્બે સેટ થઈ. પેલી કે તું? તો કે હું તો અમદાવાદમાં જ છું. હવે જે બોમ્બેવાળી હતી ને એના ગળામાં સરસ ડાયમંડનો નેકલેસ હતો. તો પેલું પૂછ્યું કે આ નેકલેસ તારા ગળામાં છે ડાયમંડનો છે? તો હા. એટલે સાચા ડાયમંડ? છે કે હા સાચા ડાયમંડ. કે કેટલાનો છે? તો કે 30,000નો. 30,000નો હાર ત્યાં લીધો? તો કે ના ના હોતું હશે. કે બોમ્બેમાં તો હીરાનો વેપારી કેટલા બધા. એક વેપારીને એક રાતમાં એવો ખુશ કરી દીધો, તેને હાર હાલ દીધો. તો પેલી અફસોસ કરવા માંડી કે તમારા બોમ્બેમાં તો એવા હીરાના વેપારી ખરા કે તમને એક રાતમાં 30,000નો હાર હાલે, અમારા અમદાવાદમાં જ ના હાલે. કે એમાં થોડો સિક્કો મારે છે કે આપણે 30,000 વાર એક જ વેપારી ખુશ કરવાનો, 15,000 વાળા બે ખુશ કરવાના. પેલી કે અમદાવાદ છે 15,000 ના હાલે. તો કે 10,000 વાળા 3 ખુશ કર, 3 દાડા મહેનત થાય પણ હાર મળે. કે 10,000 ના હાલે. કે તો 6,000 વાળા 5 ખુશ કર, 5 દાડા મહેનત થાય પણ હાર મળે. એટલે કે 5,000 હાલતું હશે કોઈ? અરે 6,000 હાલતું હશે કોઈ? તો કે 3,000 વાળા 10 ખુશ કર, 10 દાડા મહેનત પડે પણ હાર મળે. તો કે ના આપે. ઓકે ચલ 1,000 વાળા 30 તો મળે ને, ભલે મહિનો મજૂરી થાય પણ હાર મળે. પેલી કે ના આપે 1,000. તો કે 500 વાળા 60 ખુશ કર. આ બહુ ચાલે ને એટલે ઉપર ઉતરેલો ડોહો છે ને નીચે રહીને ડોક્યુ કાઢીને કે ઘટતા ઘટતા 75 આવે ને ત્યાં મને ઉઠાડજે, બોણી કરાવીશ. અહીંયા મિત્રો જે બેઠા છે એમાં અમદાવાદના ઘણા હશે. કોઈ ખરું અમદાવાદનું? અમદાવાદના 1-2 કેરેક્ટરો મારે જોઈએ છે. તમે અમદાવાદ ઘણા છે. પ્રકાશ નડિયાદનો. પ્રકાશની બાજુમાં બેઠા છે ભાઈ અમદાવાદના છે. શું નામ છે એમનું? રાજુભાઈ બોમ્બે રાણ શોધવા ગયેલા. તો પહેલી રાણને જઈને કે તારો ભાવ શું છે? પેલી કે 500. હા કે 500 ની બેન્ચો 850 આપું પણ અમદાવાદની સ્ટાઇલથી ચોદું. પેલી કે ના મારે કોઈ એવી સ્ટાઇલથી નહીં ચોદાવ, તું બહાર જા. તો બીજી પાસે ગયો, તેને પૂછ્યું કે તારો ભાવ શું છે? કે 1000. આ કે 1000 ની 1500 આપું પણ અમદાવાદની સ્ટાઇલથી ચોદું. તો કે નહીં જોઈતી મારે સ્ટાઇલ, બહાર જા. ત્રીજી પાસે ગયો કે તારો ભાવ શું છે? પેલી કે 1500. આ કે 3000 આપું પણ અમદાવાદની સ્ટાઇલથી ચોદું. એ પેલીને એમ કહેવાય 1500 ના ડબલ આપે છે તો જે સ્ટાઇલથી ચોદું એ ચોદ ને યાર. તો આને તો બધા ચોદે એમ ચોદી નાખ્યું રૂટીન સ્ટાઇલથી. અને ઉભો તો કપડાં પહેરીને હેન્ડવા માંડ્યો. પેલી જાણ કે ઉભો એ ચોદ્યા પૈસા લાય. આ કે લખી નાખ બાકી. અમદાવાદની સ્ટાઇલ આ છે. 2 બહેનો હતી, બંને રાંડ, બંને પ્રોસ્ટિટ્યુટ, ટ્વિન સિસ્ટર હતી, જોડકા બહેનો. અહીંથી અહીં સુધી બધું સરખું. એકનો ફિક્સ ભાવ 25 રૂપિયા, બીજી કોઈ દર 50 ઠોક્યા 75 લેવાનું હોય લઈ આવે. તે એક બેન બીજીને કે સાલા આપણે બંને બધું સરખું છે, તારા મને બધા 25 ચાલે છે, તું કે બધા પૈસા ઠોક્યા હોય છે. પેલી કે આમાં છે ને એક ડર્ટી ટ્રીક છે. તે કે શું? તે ઘરાક આપણી ઉપર ચડે ને પેલા ભોસમાં લવિંગીઓ ટેટો ભરાઈ દેવાનો. આવડો નાનો લાલ ટેટો આવે છે ને એ ભરાઈ દેવાનો. ઘરાક ચડે ને એની ગરમીથી ફૂટે એટલે પટાક અવાજ આવે. એટલે પેલો પૂછે ક્યાં હુઆ? તો આપણે કહેવાનું સીલ તૂટા. કે જેવો ગ્રાહક કોઈ 50 આલે, કોઈ 75 આલે, કોઈ હવાલે. મને તો એક સરદારે 150 આપેલા. એટલે કે કાલથી હું કરું? તો કે કર ને, કે તું 2 પૈસા કમાવામાં મને ક્યાં વાંધો છે? તો એ બજારમાં લવિંગી લેવા ગઈ. હવે દિવાળીનો ટાઈમ હતો ને, લવિંગિયાની શોર્ટેજ. તો 200 પેલી 555 આવડો મોટો ટેટો આવે છે ને એ લઈ જાય. અને એમ તો મોટો બતા વધારે પૈસા મળે. ત્યારે બરાબર ટેટો અને લીધો એક સરદારના ઉપર. સરદાર તો બરાબરની ધમધમાઈ, ભડાડામ અવાજ આવ્યો. સરદાર આખો ઉપર હલી ગયો. તો સરદાર ઉપર પડ્યો પૂછે કે બાણ છો તો ક્યાં હુઆ? રાણ કે સિલ તૂટા.
आपको 150 ज्यादा पड़ेगा, 1000 का 150 का 500 मैं 1500 दूंगा, पहले ये बता मेरे लंड कितने हैं। मैं तो एक બેન દુકાને સાડી લેવા ગયા, દુકાનવાળાએ સાડીઓ બતાવી, 4-5 સાડીઓ જોઈને પેલા બેન કે ઓકે ધીસ ઇઝ ઓકે, સાડી બરાબર છે, પ્રાઇસ બી ઓકે છે, પણ મેક શ્યોર આમાં કોઈ નુકસાની નહીં હોય ને, સાડીમાં કોઈ જગ્યાએ કાણું નહીં હોય ને. સાડીવાળો કે શું વાત કરો છો બેન, જો તમે મને કાણું બતાવો તો સાડી ફ્રી આપી દઉં. અમદાવાદથી એક છોકરો છોકરી પહેલી ટ્રેન થઈ ને, ફર્સ્ટ પેસેન્જર ટ્રેન ફ્રોમ અમદાવાદ ટુ બોમ્બે, દેટ વોઝ ગુજરાત મેલ. રાત્રે 10 વાગે ઉપડે ને સવારે 7 વાગે બોમ્બે પહોંચાડે. પહેલી જ ટ્રેનો, પાટા નવા, ટ્રેન નવી, બધું અપ ટુ ડેટ, પેટી પેક. તો ઘણા તો બોમ્બે કામ નહોતું પણ જસ્ટ ફોર અ રાઇડ, જસ્ટ ફોર સેક ઓફ ફન ટ્રેનમાં બેસી ગયેલા. એક છોકરો છોકરી બેઠેલા, તો એક છોકરો છોકરી વાતો ચીતો કરી પહેલા. પેલો છોકરો પેલી છોકરીને આપણે મજા કરવી છે કે કરીએ, પણ કે હું તો પ્રોફેશનલ છું, તો એકવાર ચોદાવાના 100 રૂપિયા લઈશ. પેલું કે નો પ્રોબ્લેમ, કે આપણે મજા માટે પૈસાની ક્યાં ચિંતા કરે. તો એ લોકો તો ચોદકામ શરૂ કર્યું અને બોમ્બે ઉતર્યા ત્યારે પેલી છોકરી કે લાવો 600 રૂપિયા. પેલો કે શેના બેન 600, 3 વાર ચોદ્યું 300 જ આપું, 600 શાના માગે. કે ના તમે 6 વાર ચોદ્યું. પેલો કે ના તમે 3 વાર ચોદ્યું. કે પેલી કે ના તમે 6 વાર ચોદ્યું. છોકરો કે 3 વાર ચોદ્યું. ઝઘડ્યા હારા, કેસ થઈ ગયો, પોલીસ કેસ થઈ ગયો, કોર્ટમાં મેટર ગઈ. જજે પેલી છોકરીને શું વાત છે કે સાહેબ એને 6 વાર ચોદ્યું છે, 6 વારના પૈસા હાલતો નથી. 100 એક વારના 100 નક્કી કર્યા હતા, તો 6 વાર ચોદ્યું તો 600 લેવાનો હોય, તો મને 300 આપે છે, હું 300 શા માટે લઉં. છોકરાને જજે પૂછ્યું શું વાત છે કે સાહેબ વાત સાચી છે, એક વારના 100 રૂપિયા નક્કી કરેલા, એ રીતે ખોટી નથી, અમે 3 વાર ચોદ્યું છે, હું 3 વારના પૈસા લઉં, જે લેતી નથી. જજે હલવા કે બેંચો તમે ખબર કીધી પડે. છોકરાનો વકીલ હતો ને, હોશિયાર હતો. છોકરાનો વકીલ કે સાહેબ મારો અસીલે 3 વાર ચોદ્યું છે, 3 જ વારના પૈસા આપશે. તો છોકરી 6 વારના પૈસા માગે છે, એનું કારણ બીજું છે. છોકરીને મજા 6 વારની મળી છે. કારણ કે ટ્રેન નવી હતી, પાટા નવા, એના સ્લીપર્સ નવા, એના જમ્પર્સ નવા, એટલે ટ્રેનના બી એટલા જર્ક્સ આવતા હતા. જ્યારે મારો અસીલ એને ચોદતો હતો ત્યારે એના જેટલા જર્ક આવતા હતા, એટલા ટ્રેનના જર્ક હતા. એટલે એને મજા જે મળી છે, ડબલ મજા મળી છે, એટલે ડબલ પૈસા માગે છે. પણ આમાં વાંક મારા અસીલનો નથી, એને તો 3 વાર ચોદ્યું છે, 300 આપે. વાંક જે કંઈ ગણો એ રેલવેનો કહેવાય, એમાં મારો અસીલ કશું ના કરે. તો જજ કે આ કેસને બેન્ચો કાઢો અહીંથી. છોકરી કે જો 300 આપે છે, છોકરો લઈ લે, અને 300 રેલવેનું હું તને ક્લેમ ઓર્ડર બનાવી આપું છું, વેસ્ટર્ન રેલવેની ઓફિસમાં જઈને લઈ આવે. તો પેલી તો ટ્રેન 300 રૂપિયાનો ક્લેમ ઓર્ડર લઈને વેસ્ટર્ન રેલવેની ઓફિસમાં ગઈ. વેસ્ટર્ન રેલવે મેનેજર કે બેંચો ગામ ચોદે 300 આપણે હાલવાના. ત્યાં જજનો હુકમ છે એટલે આને આપી દો બેંચો, પણ રાતોરાત બધી ટ્રેનમાં બોર્ડ મારી દો કે ચાલુ ગાડીએ ચડવું નહીં. તારથી બધી ટ્રેનમાં એ બોર્ડ હજી સુધી છે. બાકી નાના છોકરાને ખબર પડે ચાલુ ટ્રેનમાં ના ચડે, પડી જવાય, વાગી જાય. બોલો, આ પાટિયા જૂના છે. અને ગવર્મેન્ટમાં એક મોટી પોસ્ટ માટેનો ઇન્ટરવ્યુ હતા, લાઈન બંધ બધા બહાર ઉભા હતા. પેલો સાહેબ નેક્સ્ટ 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 કરે, અમે એક વાર કીધું નેક્સ્ટ, એક સરદારનો નંબર લાગ્યો. સાહેબ કે બેન છો આને ના લેવાય, આ તો આતંકવાદ ફેલાઈ દે આપણી કંપનીમાં. એકવાર નાપાસ કઈ રીતે કરવો. સદાજીને કીધું સદાજી વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ, બહુ ટાઈમ નથી. એટલે અમે તમને 3 પિક્ચર બતાવીશું, 3 પિક્ચર જોઈને તમારે સાચો જવાબ આપવાનો. તમારે 3 સવાલ સાચા પડશે તો હું તમને પાસ કરીશ, નહીં તો તમે ફેલ. સદા કે વાંધો નહીં. પેલા સાયકલનું પિક્ચર બતાવ્યું. વોટ ઇઝ ધીસ? સદા સાયકલનું પિક્ચર જોઈને કે સાયકલ, કે નો યુ આર રોંગ, ધીસ ઇઝ બાયસાયકલ. તમે જવાબ ખોટો કહેવાય. સદા સમજી ગયો કે આ બેંચો મારી નસ ખેંચે છે. બીજું પિક્ચર બતાવું, કાર. વોટ ઇઝ ધીસ? કે કાર, મોટર કાર.
તમારો જવાબ પરફેક્ટ ના કહેવાય. તમે ખાલી કાર બોલ્યા છે, મોટર કાર. કે ઓકે. ત્રીજું પીછે એ બતાવું, પ્લેન. વોટ ઇઝ ધીસ? પ્લેન, એરોપ્લેન. ત્રણે સવાલ ખોટા. તમે જાઓ બહાર. સદાની ખોપડી ફરી. બે જાણીને ફેલ કર્યો છે. તો સદા કહો કે હું ફેલ જઉં છું બહાર, પણ સાહેબ હું તમને એક સવાલ પૂછું, તમે સાચો પરફેક્ટ જવાબ આપશો? સાહેબ કે આપીશ. કે તો સદારે કાગળ લીધો ને ભોસડો ચિત્રો કાગળ ઉપર. કાગળ ઉપર ભોસડો ચિત્રો. સાહેબને પૂછ્યું કે આ સાહેબ આ શું છે? સાહેબ કે ભોસડો. સદા કે ખોટું, તારી માનો ભોસડો. એલેની મૂતરડીમાં એક દોડિયો મૂતરતો હતો. બાજુમાં એક સુરતી પટેલ મૂતરતો હતો. મૂતરતા પેલા સુરતી પટેલે પેલા દોડિયાના લોડા ઉપર જોયું. તેનો W Y વંચાયો અને ટાટુસ કરાયેલું હતું. તો પેલા પૂછ્યું કે ચોદ્યા તારા લોડા ઉપર WY શેનો છે? તો દોડિયો કે મેં ટાટુસ કરાવ્યું છે મારા ગર્લફ્રેન્ડનું નામ વિન્ડી, WINDY. એટલે શરૂઆતમાં તને નાનું એટલે પહેલો ને છેલ્લો જ વંચાય. કે તો પેલા દોડિયાએ પટેલના લોડા ઉપર જોયું. તો પટેલના લોડા ઉપર બી W અને Y વાંચ્યો. બોલે કે તારી ગર્લફ્રેન્ડનું નામ વિન્ડી છે? પેલો કે ના, મેં તો ટાટુસ કરાવ્યું છે વેલકમ ટુ ઇન્ડિયા એન્ડ હેવ એ નાઇસ ડે. ગાંજાની દુકાન હતી નીચે હતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. પછી રિનોવેશન ચાલતું હશે. થોડો વખત માટે મહિનો 2 મહિના માટે દુકાન ઉપર લઈ ગયો. પણ નીચે બાર બોર્ડ મારી દીધું કે નીચેના વાળ કાપવાની દુકાન ઉપર છે. एक सरदार जी बोर्ड जो कि बहन थे तो बहुत अच्छा, नीचे का बाल काटने की दुकान है तो मैं कटवा के आता हूँ. तो गया जैन के नीचे का बाल काटो. देखिए क्या नीचे ना बाल काटो? हम नहीं काटते. क्या बहन बोर्ड मारा है नीचे के बाल काटने की जगह दुकान ऊपर है? अभी तो ना क्यों बोलता है? काटना पड़ेगा. तो पाटलू खोलू ऊपर ही क्यों? क्योंकि भाई छो जाने भाई आयोजन के ककड़ाट करे वेला होता है मूडी नाख्યું नीचे બધા जाटा काढ़ी नाख्या. सदा तो घेर गयो, खुश थी गयो. बहरी जी के बहन छो वो गांव में एक दुकान है वो नीचे का बाल काट देते हैं. के देख मैं कटवा के आया. के कितना रुपया देते? 25 रुपया दिया. पहले के मैं कल जाऊंगी. तो कहा जाना मुझे सब खराब करवा के आना. फिर सरदानी बहरी गई. तो क्या नीचे का बाल काटने के? तो हम नहीं काटते. कि क्यों नहीं काटते? मेरे हस्बैंड के तो कल काट दिए. वो सरदार आया था वो मेरे हस्बैंड है उसका काटे, मेरे क्यों नहीं? तो क्या सो जाओ तो आपके भी काट देते हैं. चलिए कपाइन गहरा है. सरदार जी जो कहा बढ़िया काटा है. कि कितना पैसा दिया? तो क्या 75 रुपया दिया. क्यों बाहर से 75 मेरा 25 लिया तेरा 75 क्यों लिया? तो चल जाके पूछते हैं. साइन प्लान क्या बाहर से चुतिया बनाता है. इस मेरा 25 लिया और मेरी वाइफ का थोड़ा 75 क्यों लिया? लोग गाय जो होशियार एक है आपके तो जब बाल काटते थे ना तो पकड़ने के लिए डंडा था, इसमें हमको डालना पड़ा. तो डंडा का 50 रुपया वाला एक्स्ट्रा लेता है. એક બ્રાહ્મણે શંકર ભગવાનની આરાધના કરી. શંકર ભગવાન પ્રસન્ન થઈ અને 3 નાળિયેર આલ્યા અને વરદાન આપ્યું કે હે બ્રાહ્મણ નાળિયેર લઈ જા અને ફોડતી વખતે તું જે બોલીશ એ વસ્તુ પ્રગટ થશે. તો નાળિયેરીને ઘેર અને પહેલું નાળિયેર બોલે કે ગાડી બંગલા, તો સરસ ગાડીનો બંગલો મળી ગયો. બીજું નાળિયેર કંઈક નોકરી ધંધા, સરસ બિઝનેસ મળી ગયો. ત્રીજું નાળિયેર પર કંઈક બૈરી છોકરા અને બૈરી છોકરા આવી ગયા, ભાગી ગયેલા આવી ગયા. એ 3 મિનિટમાં તો પેલા બ્રાહ્મણનું તકદીર પટી ગયું. હવે બ્રાહ્મણની બરાબર સામે વાઘરીનું ઝૂંપડું. તો વાઘરણ આ બધો ખેલ જોયો. તો વાઘરણ પેલા વાઘરણ કે જોયું પેલો બામ તો 3 નાળિયેર ફોરીને ચાનો ચા ચડી ગયો. કે તું ચોદ્યા આખો દારો નવરો બે રે. કે તું મારા લઈને મચ્છી પર નાળિયેર લઈએ આપણે ફોરીને બામટા કરતા હારું માગી લઈએ. કે વાઘર કરાવવા દે ભોસરીની આપણે છે નાળિયેર નહીં લેવા આપણે દાંતણ હારા કે નાસિયા તો લઈએ. કે વાઘરો કંટાળ્યો કે બૈરા જોડે શું બબાલ. તો એ માળા લઈને બે ગયો. 6 મહિના એની પર પ્રસન્ન થયા. સેમ નાળિયેર આલ્યા સેમ વરદાન આપ્યું. પેલો તમે જબ્બામાં પોટલું વાળીને આવ્યો ઘેર કે જો ભગવાને મને નાળિયેર આલ્યા. કે વાઘને કલા પેલું નાળિયેર મું ફોરું. પેલો કે મારા કરીને મું મરી ગયો તું શાનું પેલું ફોરો?
પેલું તો હું જ પૂરું, પેલું કે ના પેલું હું પૂરું, મારે ઝઘડ્યા. એમાંથી વાઘરનાથમાં નારિયેળ આવ્યું, ગુસ્સામાં બોલી, ખેંચાખેંચ કરતી હતી. તો વાઘરનાથમાં નારિયેળ ગુસ્સામાં બોલી લે લોડા, તો બેંચો નારિયેળ ફૂટી ગયું. આખા ઘરમાં લોડા થઈ ગયો. કબાટ ઉપર, ખાટલા ઉપર, ખુરશી ઉપર, અભરાઈ ઉપર આખું ઘર લોડાથી ભરી ગયું. હવે આખા કે ભોસરીની આવું કરી મેલ્યું કે કોઈ આને મને પૂછે છે એનો ધંધો તો દાંતની જગ્યા બધા ડોફા બતાવું કે. હવે આખરે ક્યાંક કામ કર, બીજું પૂરીને બધા લોરા કાઢી મેલ. તેને બીજું પૂરીને કીધું બધા લોરા જતા રહે. એમાં એનો ગયો. બધા લોરા જતા રહે એવું કીધું, એમાં એનો ગયો. વાહ આખર કરે ભોસરીને આમાં તો મારો જતો રહ્યો. વાહ આખરે ત્રીજું પૂરીને તારો પાસો લઈ લે. હું તો હેથી પકડું, બેની બસમાં કપારવાનું. પેલા ત્રીજું પોણી કીધું કે મને મારો મળી જાય. પછી એનો અહીં ચોંટી ગયો. પછી વાઘરો બહુ બગડ્યો. ભોસડીની મેં તને પહેલા કીધેલું કે આપણે 3 નારિયેળ નહીં ફોરવા. આ 3 નારિયેળ ફોરીને સુઈ લીધું મારો આજ ને કે